હરે કૃષ્ણ. ઓમ શ્રી વિષ્ણવે નમઃ. ભગવાન શ્રી વિષ્ણુને પ્રિય એવા આ વૈશાખ માસની આપ સર્વને હાર્દિક શુભેચ્છાઓ. ભગવાન શ્રી હરિ આપના જીવનની દરેક મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના. હાલમાં આપણે વૈશાખ માસમાં શ્રવણ કરવામાં આવતી ખાસ વૈશાખ માસના મહાત્મ્યની કથા સાંભળી રહ્યા છીએ. આ કથાની અગાઉની કથામાં આપણે સાંભળ્યું હતું કે નારદ મુનિ બ્રહ્માજી પાસેથી વૈશાખ માસની વિશેષતાઓનું શ્રવણ કરતા હતા અને એ શ્રવણને તેમણે રાજા અમરીશને કહ્યું હતું. રાજા અમરીશ અને નારદ મુનિ વચ્ચે થયેલા સંવાદને સુત ગોસ્વામીજીએ નૈમિષારણ્યમાં એકત્રિત થયેલા તમામ ઋષિમુનિઓને સંભળાવ્યું હતું. ચાલો અગાઉની કથાને આપણે આગળ વધારીએ અને આજની કથાનો આરંભ કરીએ. નારદ મુનિએ રાજા અમરીશને કહ્યું, હે રાજન, વૈશાખ માસમાં તાપથી તપેલા અને થાકેલા પથિકોને અથવા બ્રાહ્મણોને અથવા શ્રમિકોને આરામદાયક પલંગ કે આસન આપનાર મનુષ્ય કદી પણ જન્મ અને મૃત્યુ એવી વેદનાઓથી પીડિત થતો નથી. જે મનુષ્ય વૈશાખ માસમાં પહેરવા માટે વસ્ત્ર અને બિછાવવા માટે બિછાણા આપે છે તે જન્મમાં સર્વ ભોગોથી સંપન્ન થાય છે અને આ બધા પાપોથી મુક્ત થઈને મોક્ષને પ્રાપ્ત કરે છે. આ માસમાં જે કોઈ તણખલીઓ કે ખજૂર વગેરેના પાંદડાઓથી બનેલી ચટાઈ દાનમાં આપે છે તેના દાનમાં આપવામાં આવેલી ચટાઈ પર સ્વયં ભગવાન વિષ્ણુ શયન કરતા હોય છે. જે તે ચટાઈ આપે છે, જે તેના પર બેસે છે અને જે તેને પાથરે છે તે બધા જ દરેક દિશાથી સુખી થાય છે. જે મનુષ્ય સૂવા માટે ચટાઈ કે કંબલ આપે છે તે તેટલી જ માત્રાથી પાપમુક્ત બની જાય છે. નિંદ્રાથી દુઃખનો નાશ થાય છે, થાક દૂર થાય છે અને ચટાઈ પર સૂનારો મનુષ્ય શાંતિથી નિંદ્રા પામે છે. જે મનુષ્ય તાપથી પીડાતા શ્રેષ્ઠ બ્રાહ્મણોને અથવા તો વ્યક્તિઓને નાજુક વસ્ત્રોનું દાન આપે છે તે આખી આયુષ્ય દરમિયાન અને પરલોકમાં પણ ઉત્તમ ગતિ પામે છે. આ વૈશાખ માસમાં વિવિધ પ્રકારના દાનનું ખૂબ જ મહત્વ છે. જે પુરુષ બ્રાહ્મણને પુષ્પ અને કંકુ આપે છે તે સાંસારિક ભોગ ભોગવીને અંતે મોક્ષને પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય ખસ, કોસ અને જળથી સુગંધિત ચંદન આપે છે તેને બધા જ ભોગોમાં દેવતાઓની સમાન સહાયતા મળે છે અને તેના તમામ પાપોનો નાશ થાય છે અને તે પરમાનંદ પામે છે. વૈશાખ માસમાં જે મનુષ્ય ગોરોચન અથવા કસ્તુરીનું દાન કરે છે તે ત્રણેય પ્રકારના તાપથી મુક્ત થઈને પરમ શાંતિ પામે છે. આ માસમાં જે કોઈ વ્યક્તિ બ્રાહ્મણને પ્યાવ સહિત વિશ્રામશાળા બનાવીને દાન કરે છે તે અનેક લોકોને શાસન કરનાર બની જાય છે. જે માર્ગ કાંઠે બગીચો, તળાવ, કૂવો કે મંડપનું નિર્માણ કરે છે તે ધર્માત્મા ગણાય છે. આવા ધર્મ પ્રાણીને પુત્રોની જરૂર રહેતી નથી. શ્રેષ્ઠ શાસ્ત્રનું શ્રવણ, તીર્થયાત્રા, સત્સંગ, જળદાન, અન્નદાન, પીપળનું વૃક્ષ રોપવું અને પુત્ર, આ સાતને જ વિદ્વાન લોકોએ સંતાન તરીકે માન્યા છે. જે કોઈ મનુષ્ય વૈશાખ માસમાં તાપનાશક ચક્રનું દાન કરે છે તે ભૂલોકમાં જ વિદ્વાન અને ધનવાન બની જાય છે. ધૂપના સમયે મઠ્ઠા જેટલું શ્રેષ્ઠ દાન બીજું કોઈ નથી. મઠ્ઠા એટલે કે છાશનું પીણું. તેથી રસ્તામાં થાકેલા બ્રાહ્મણોને અથવા તો વ્યક્તિઓને મઠ્ઠાનું દાન એટલે કે છાશનું દાન કરવું જોઈએ. જે મનુષ્ય વૈશાખ માસમાં તાપથી શાંતિ માટે દહીં અને ખાંડ આપે છે અને ભગવાન વિષ્ણુને પ્રિય એવા વૈશાખ માસમાં શુદ્ધ ચોખાનું દાન કરે છે તેને આખા જ આયુષ્ય સુધી તથા તમામ યજ્ઞોના ફળની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્ય બ્રાહ્મણ માટે ગાયનું દૂધ અર્પણ કરે છે તે અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ પામે છે અને વિષ્ણુલોકમાં આનંદ અનુભવે છે. જે વ્યક્તિ દિવસના તાપથી શાંતિ માટે સાંજના સમયે બ્રાહ્મણને ઠંડક આપતી વસ્તુનું દાન કરે છે તે અક્ષય પુણ્યનો હકદાર બને છે. જે મનુષ્ય વૈશાખ માસમાં સાંજના સમયે બ્રાહ્મણને ફળ અને મધુર જળ આપે છે તેના પિતૃઓને નિશ્ચિત રૂપે અમૃત પાન કરવાની તકો પ્રાપ્ત થાય છે. જે વૈશાખ માસમાં પકવેલા કેરીના ફળો સાથે શરબત આપે છે તેના તમામ પાપો ચોક્કસ રીતે નાશ પામે છે. જે મનુષ્ય વૈશાખ માસની અમાવસ્યાના દિવસે પિતૃઓના નામે કસ્તુરી,
કપૂર, બેલા અને ખસની સુગંધથી સુગંધિત શરબતથી ભરેલો ઘડો દાન આપે છે, તે વ્યક્તિ 96 ઘડા દાન કરવા જેટલું પુણ્ય પામે છે. વૈશાખ માસમાં આ 8 બાબતોનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ, જેમ કે તેલ લગાવવું, દિવસે ઊંઘ લેવી, કાંસાના વાસણમાં ભોજન કરવું, ખાટલા પર ઊંઘવું, ઘરમાં જ સ્નાન કરવું, નિષિદ્ધ એટલે કે અનિચ્છનીય પદાર્થોનું સેવન કરવું, દિવસમાં 2 વખત ભોજન કરવું અને રાત્રે ભોજન કરવું. જે મનુષ્ય વૈશાખ માસના વ્રતનું પાલન કરે છે તેને આ ખાસ 8 બાબતોનું ધ્યાન ખાસ રાખવું જોઈએ. વૈશાખ માસના વ્રતનું પાલન કરતો મનુષ્ય જો કમળના પાન પર ભોજન કરે તો તે બધા જ પાપોથી મુક્ત થાય છે અને ભગવાન વિષ્ણુના લોકને પ્રાપ્ત થાય છે. જે પણ વિષ્ણુ ભક્તો આ માસમાં નદીમાં સ્નાન કરે છે તેઓ 3 જન્મોના પાપોથી નિશ્ચિત રીતે મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય પ્રાતઃકાળે સૂર્યોદયના સમયે સમુદ્રમાં મળતી નદીઓમાં વૈશાખ માસમાં સ્નાન કરે છે તે 7 જન્મોના પાપોથી તરત જ મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય 7 ગંગાઓમાંથી કોઈ એકમાં પણ ઉષા કાળે એટલે કે સૂર્યોદય પહેલાના સમયે સ્નાન કરે છે તે કરોડો જન્મોમાં એકત્રિત થયેલા પાપોથી નિશ્ચિતપણે મુક્ત થઈ જાય છે. જાહ્નવી એટલે ગંગા નદી, વૃદ્ધ ગંગા એટલે ગોદાવરી, કાલિંદી એટલે યમુના, સરસ્વતી, કાવેરી, નર્મદા અને વેણી, આ 7 નદીઓને 7 ગંગાઓ કહેવાય છે. વૈશાખ માસમાં જો કોઈ મનુષ્ય સવારે વાવડીમાં સ્નાન કરે છે તો તેના મહાપાપોનો નાશ થઈ જાય છે. વૈશાખ માસ દરમિયાન કંદમૂળ, ફળ, શાકભાજી, મીઠું, ગોળ, બોર, પત્રો, પાણી અને મીઠું જે પણ વસ્તુઓનું દાન કરવામાં આવે તે બધું જ અક્ષય ફળ આપનારું બને છે. જે મનુષ્ય દાન વગર છે તે નિર્ધન ગણાય છે. તેથી સુખની ઈચ્છા રાખનાર દરેક મનુષ્યએ વૈશાખ માસમાં પોતાની શક્તિ અનુસાર કંઈક ને કંઈક અવશ્ય દાન કરવું જોઈએ. જ્યારે સૂર્ય દેવતા મેષ રાશિમાં હોય છે ત્યારે ભગવાન વિષ્ણુનું મનુષ્યએ પ્રાતઃ સ્નાન કરીને તેમની પૂજા કરવી જોઈએ. એક સમયે મહારથ નામના એક રાજા હતા જે ભોગવિલાસમાં આસક્ત અને ઇન્દ્રિયજીત નહોતા. માત્ર વૈશાખ માસના સ્નાનના લાભથી તેઓ પોતે વૈકુંઠ ધામને પ્રાપ્ત થયા હતા. વૈશાખ માસના દેવતા ભગવાન મધુસૂદન છે, તેથી આ માસ સફળ અને પુણ્યદાયી ગણાય છે. વૈશાખ માસમાં ભગવાનની પૂજા કરતા સમયે આ મંત્રના જપ કરવા જોઈએ. મધુસૂદન દેવેશ વૈશાખે મેષ ગર્વોહમ પ્રાતઃ સ્નાનમ કરીષ્યામિ નિર્વિઘ્નમ કુરુ માધવ. અર્થાત, હે મધુસૂદન, હે દેવેશ્વર માધવ, હું વૈશાખ માસમાં જ્યારે સૂર્ય મેષ રાશિમાં હોય છે ત્યારે પ્રાતઃ સ્નાન કરું છું. કૃપા કરીને તે નિર્વિઘ્ન પૂર્ણ થવા દો. આ રીતે કહીને આ આપેલ મંત્રનો ઉચ્ચાર કરીને અર્ધ્ય અર્પણ કરવું જોઈએ. વૈશાખે મેષ ગત ભાનો પ્રાતઃ સ્નાનમ પરાયણ અર્ધ્યતેહમ પ્રદાસ્યામિ મધુસૂદન સતી પ્રભો. અર્થાત, જ્યારે સૂર્ય દેવતા મેષ રાશિમાં સ્થિત હોય છે ત્યારે વૈશાખ માસમાં પ્રાતઃ સ્નાનના નિયમમાં સ્થિર રહીને હું તમને અર્ધ્ય અર્પણ કરું છું. હે મધુસૂદન, કૃપા કરીને તેને સ્વીકાર કરો. આ રીતે ભગવાનને અર્ધ્ય અર્પણ કરીને સ્નાન કરવું જોઈએ. પછી શુદ્ધ વસ્ત્રો પહેરી સંધ્યા તર્પણ વગેરે તમામ કાર્યો પૂર્ણ કરવા જોઈએ અને ત્યારબાદ વૈશાખ માસમાં ઉગતા સુંદર પુષ્પોથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. તે પછી વૈશાખ માસના મહાત્મ્યને વર્ણવનાર આ સુંદર કથાઓનું શ્રવણ કરવું જોઈએ. આવું કરવાથી કરોડો જન્મોના પાપોથી મુક્ત થઈને મનુષ્ય મોક્ષને પ્રાપ્ત કરે છે. આ શરીર પોતાનું છે, જળ પણ પોતાના વશમાં છે અને જીભ પણ પોતે જ નિયંત્રિત કરી શકે છે. તેથી પોતાના શરીરથી પોતાના જળમાં સ્નાન કરીને પોતાની જીભથી હરિ હરિ આ 2 અક્ષરોનો ઉચ્ચાર કરીને હરે કૃષ્ણ મહામંત્રનો અવશ્ય જપ કરવો જોઈએ. જે મનુષ્ય વૈશાખ માસમાં તુલસી દલ દ્વારા ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તે ભગવાન વિષ્ણુના સાયુજ્ય મોક્ષને પ્રાપ્ત કરે છે.
એટલે કે વિવિધ ભક્તિના માર્ગો અને વિવિધ વ્રતો દ્વારા ભગવાન વિષ્ણુની ભક્તિમય સેવા કરવી જોઈએ. વૈશાખ માસના આ તમામ નિયમોને અનુસરતા એક રાજા થયા, જેમણે પરમ ગતિને પ્રાપ્ત કરી. અને એ રાજા કોણ હતા તેમની કથા અમે તમને વૈશાખ માસના કથા શ્રેણીની આગામી કડીમાં એટલે કે આવનારા કથા અધ્યાયમાં સંભળાવીશું. તે સાંભળવા માટે જો હજી સુધી તમે અમારી ચેનલ ધર્માભક્તિને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તેને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ નોટિફિકેશનને ઓન કરી દો, જેથી આવનાર નવા કથા અધ્યાયની નોટિફિકેશન તમને તરત જ મળી રહે. ધન્યવાદ. હરે કૃષ્ણ. ઓમ નમો ભગવાન.